જય શ્રી કૃષ્ણ. વિચિત્ર નાસ્તા સાથે થઈ દિવસની શરૂઆત, એટલે પછી જમવાનું બી વિચિત્ર જ બન્યું. બપોર પછી ગયા એક માસીના ઘરે. ચાલો આજે તમને આણંદ લઈ જાઓ. અને એ માસીએ હતું એટલું બધું જ જમવાનું બનાવી દીધું હતું. ઘડીક ત્યાં મોજ કરી અને જૂની યાદોને તાજા કરી. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી તો નથી જતા ને દોસ્તો? હાલો 8-10 મિનિટ મોજ કરાવો. દોસ્તો મસ્ત નાસ્તા અરે આજનું ગુડ મોર્નિંગ થાય છે બરાબર. બધાને જય શ્રી કૃષ્ણ નવા વિડીયોના. જો આપણે પફ આવી ગયો છે. આ પફ છે હો દોસ્તો, એ પહેલાં કહી દો આ પફ છે. જો છે ને પફ. હવે અહીંયા જોઈને તમને એવું લાગશે કે આ પફ છે. અમારા બેન જોઈને એવું નહીં લાગે આ પફ છે. જો બધાય સવારમાં ખાવા બેસી ગયા છે બરાબર. આ બેન સ્કૂલે નથી ગયા આજે. હા, અને ઓલા નાના બેન સ્કૂલે ગયા. મેં તમને કીધું હતું ને ગઈકાલના વિડીયોમાં, એ બહુ ભણે છે બિચારી. આજ નથી ભણતી જોજી છે ને. બાકી એલનના સ્ટુડન્ટ ઘરે બેઠા ને પફ ખાઈએ ને બિચારું નાનું છોકરું ભણવા ગયું હોય. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે આવી ગયા તો ખાઈ લઈ મસ્ત. દોસ્તો મમ્મીએ મસ્ત કેવું આ લીંબુ શરબત બનાવી દીધું છે. અને મેં એને કીધું હતું કે જાજુ બધું બનાવજે, પણ તો એને આટલું જ બનાવ્યું છે બરાબર. હવે આટલું જ પીવું પડશે આપણે. જો આમાં નાનો બરફ, નાનાથી મોટો, મોટાથી મોટો એવો બધા બરફ છે બરાબર. તો મસ્ત પી લઈએ પફ, પછી લીંબુ શરબત, એટલે બપોરનું જમવાનું ગુલ. પણ એ સામેથી જ દેતી તો આપણને શું વાંધો, હવે પી જ લેવાય ને, એમાં શું વાંધો. હાલો તો બપોરનું જમવાનું જે થાય, સાંજે જવાનું આણંદ, તમને હું ત્યાં ભેગો લઈ જઈશ. હવે ત્યાં ટૂંકમાં એમાં પહોંચશું ત્યાં બતાવીશ કે નહીં ખબર નથી, પણ હું ભેગો લઈ જઈશ તમને, એ પાકું ડન છે. હાલો દોસ્તો આમાં એકેય રીતના લાગે કે આ જમવાનું હોય. જુઓ તો પફ છે, આ ભાત છે, બાકી જો આ વેફર ને આ અંગુર રબડી ને એવું બધું છે. જોજી આ આવીને બેન ખાવા માંડ્યા પફ સીધા. જલસા છે હો. બાકી આ સ્કૂલેથી આવીને આવા સરપ્રાઈઝ મળે તો હું મજા જ આવે ને. જોજી પફ, વેફર ને આમ અંગુર રબડી. કોકને ત્યાં બર્થડેમાં ગયો એવું લાગે નહીં તો પછી. એટલે જો આમાં જમવાનું છે કે નહીં ખબર નહીં, પણ કંઈક ખાવાનું છે એટલે ખાઈ લઈએ. હાલો નાસ્તા જેવું. જો કે મારે તો એ નથી કરવું, આપણે પફ ખવાઈ ગયો એટલે. પણ તોય આણંદ જવાનું એટલે કપડાં તો જો નવા પહેરી લીધા. પણ પછી ઊંઘી એટલી જ આવે એટલે એક કામ કરીએ, પહેલાં સૂઈ જાય બરાબર, પછી તમને ઉઠી અને તરત મળું. હાલો જોવો હો ને તમે મને મસ્ત. કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ જો કાર ચાલુ કરીએ અને નીકળીએ આણંદ માટે. દોસ્તો મારી સવારી ચાલુ થઈ ગઈ છે. અને સવારીના ઓલા શું કહેવાય સારથી જે છે ને, એ આજે માસી છે. અમે બધા પેસેન્જર પ્રિન્સ ને પ્રિન્સેસ છીએ બરાબર. બસ તો ધીમે ધીમે પડે જઈએ, જોઈએ. હાલો પહેલાં માસાને લેવાના જ રસ્તામાંથી, અને પછી જવાનું છે આણંદ. તો હાલો જતા જઈએ અને જોતા જઈએ કંઈક રસ્તામાં કંઈ થાય તો બતાવું તમને. હાલો દોસ્તો જો આપણે એફિલ ટાવરને ક્લોઝ પહોંચી ગયા છીએ. માસી એટલા મસ્ત લઈ આવ્યા આપણને આટલા દૂર સુધી, તો એફિલ ટાવર સુધી પહોંચી ગયા જો. અને ખબર નહીં હવે પેરિસમાં બીજા બધા આટલા બધા બની ગયા કે જો અહીંયા એક છે, પછી અહીંયા બીજો, જાજા બધા એફિલ ટાવર છે ભાઈ, વાયરવાળા એ. હાલો તો જો હવે થેન્ક યુ કહી દેજો મને, તો મેં તમને એફિલ ટાવર બતાવી દીધા એટલે. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે GACL, ગુજરાત આલ્કલી, હું લખ્યું છે ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. આવી કંઈક કંપની છે માસાની બરાબર છે. તો બસ જો એને લેવા પહોંચી ગયા છીએ. હવે એ આવે પછી નીકળીએ. એની શિફ્ટ અત્યારે પતશે બરાબર. જો આ મેઇન જો આવી રહ્યો, યસ આ લખેલું GACL. આપણે આ બીજા ગેટે ઉભવાનું છે, હમણાં અહીં આવશે. જો દોસ્તો આણંદ પહોંચી ગયા છીએ. અહીંયા ફાટક બંધ છે એટલે ઊભા છીએ. હવે હું જ્યાં જાઉં છું ત્યાં હું રેકોર્ડ કરીશ કે નહીં મને ખબર નથી. જો હું કરીશ તો તમને વિડીયો દેખાય, બાકી હું સીધો તમને પછી મળું. દોસ્તો મસ્ત જો આવી રીતે ઝૂલે બેઠા છીએ અને નવરા બેઠા છે ને આ કરીએ છીએ અમે. જો કે આ કુંડા છે, એટલા બધા એકારે કુંડા છે, તેમાં કયું કેનું ઝાડ છે એ. પછી જો સામે અહીંયા લખ્યું છે હરિસ્મૃતિ, જો હું તમને બતાવું જો છે. અને અહીંયા જે બીજું તમે કહો છો, અગર ગુજરાતી મીડિયમમાં તમે ભણ્યા હોય અથવા તો તમને જોડણી આવડતી હોય તો આ બેમાં સાચું કયું છે, આ બ્લેકવાળું કે વ્હાઇટવાળું? હાલો તમે તમારો કોમેન્ટ કરજો, બ્લેક કે વ્હાઇટ, સાચું કઈ જોડણી છે? આ હરિસ્મૃતિ આ કે હરિસ્મૃતિ આ? અને એમાંય હા વંદુ દીદીએ તો એવું કીધું, એ કે આ બે હરી અલગ ન હોય કે એક હરી એટલે ગ્રીન ને એક હરી એટલે ભગવાની, કે એમ એ વિચારવા જેવો થોટ છે એમ. પણ જો આવી રીતે બસ આવી રીતે ટાઈમ પાસ કરીએ, મજા આવે છે. દોસ્તો જમવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. ઘણું બધું છે મેનુ. જો તો આપણે પંજાબી શાક પરોઠા ભેગું પાણીપુરી, દહીંપુરી, સેવપુરી, એમાંય વેરાયટી, મીઠાઈ બધું જો. અને આ એક મજા આવી મને કે જો એ છે ને, જો હું બતાવું તમને, બતાવી જ દઉં લ્યો કે
હોલમાં ઊભા રહીને કામ કરીએ ગઈ જો કિચન માટે. જો આ કિચન છે અહીંયા હોલ છે બરાબર. જો આ કિચનમાંથી એટલે હોલમાંથી રોટલી કરે એટલે પરોઠા અને પછી કિચનમાં આપે તો કિચનમાં શેકાઈ જાય એમ છે ને. બાકી જબરું દોસ્તો જઈમાં એટલું બધું ને ખબર નહીં વધી ગયું આમ તો કંઈક જાજુ જ જમી લીધું આમ. મેઇન કોર્સ પ્લસ ચાટ ને એવું બધું એમ. અને પહેલાં હા એટલે હું એ જ કહી દઉં પહેલાં હજી હું એ જ મેં કીધું આ હું ઘરે આવતો રહ્યો પણ ઇન્ટ્રોડ્યુસ કરવાનું રહી ગયા. આ મમ્મીના મારા નાના છે ને જે મમ્મીના પપ્પા એ છે ને વડિયા ગામ છે ને જે આપણે જુનાગઢની બાજુમાં ત્યાં ટીચર હતા. તો આ માસી છે મનીષા માસી એના પપ્પા જે છે ને એ ટીચર હતા. એટલે કેવું છે કે પહેલાંના ટીચરનું તમને ખબર ને આમ વેલ્યુ છે એ બહુ ઝાઝી હતી ટીચરની. અત્યારે તો એવું કંઈ ખાસ અમારે તો આ બેને હું નામ પાડ્યું હતું મેડમનું નથી કહેવાનું હાલો નથી કહેવાનું. એટલે ત્યારની જે ટીચરની વેલ્યુ હતી ને તો આ મમ્મીને આ લોકો છે ને બધાય આ બધા એના પપ્પા એકબીજાને કાકા કહેતા એમ. એટલે ટૂંકમાં આ લોકો એના પપ્પાને બધાને કાકા કહેતા એવું. એટલે એ રીતની આખી વેલ્યુ હતી. એટલે અમે એના ઘર જમતા હતા. અત્યારે વિચારો જો ટૂંકમાં અત્યારે તમે તમારા કોઈ સાહેબના છોકરાને ઓળખો ખરા એના જેવું છે એમ. કદાચ સાહેબનો છોકરો કંઈક આડો મળી ગયો ને તો એ સાહેબના નામે છોકરાને બે ગાળું દીધી એવું કરીએ છીએ એમને. હા એ જ ને. અને અત્યારે જો આ રીત નહોતું એટલે જો મેં બોલ્યું ને મનીષા માસી એવું એમ. એટલે એના પપ્પા છે એ એને કાકા થાય ને હું એને માસી કહું એવું એમ. એટલે આ રિલેશન હતું ને અમે અત્યારે જો આવી રીતે અહીંયા જમતા હતા. જુનાગઢમાં આપણી સેન્ડવિચ પેન્ડિંગ હો. જુનાગઢમાં નહીં તમારે અહીંયા નહીં જો એ તો એકવાર તો અત્યારે થઈ ગયું. તને છે ને વિડિયો મોકલી છે સેન્ડવિચ ડન 100%. હાલો જો આપણે શીખશું અત્યારે જાય છીએ અને મળીએ પાછા. દોસ્તો આ મોક્ષા દીદીએ રોટલી કરી હતી બોલો છે ને જબરું. મેં મારી રોટલી ને મોક્ષાની રોટલી કમ્પેર કરજો તમે જો તમારા મારો જૂનો વિડીયો જોતા હો જાઓ. અને આ બાકી મોક્ષા દીદીની રોટલી છે ને. બાકી દોસ્તો આઈલેન્ડવાળા બેન છે ને અત્યાર સુધી ઘરે ભણતા હતા બોલો છે ને. આટલું બધું ભણાય કોઈ દી કાંઈ વાંધો નહીં આપણે તો રખડીએ આપણે તો ભણી લીધું હોય પહેલાં એવું ખાલી વાત હોય. 12મું ધોરણ પતી ગયું ભણ્યું નથી ભણ્યું ખબર નહીં. કાંઈ વાંધો નહીં હાલો અત્યારે બસ આવી ગયા આણંદથી પાછા. હવે જવાનું છે કાલે ક્યાં જવાનું છે સરદાર સરોવર. યસ આપણે સરદાર સરોવર ન કહેવાય એ જ કહેવાય આમ તો સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી. હાલો તો ત્યાં જવાનું છે. હું ત્યાંનો આખો વિડીયો બતાવીશ તમને. આખા પહેલેથી છેલ્લે સુધી આખી ટ્રીપમાં મારે ભેગો લઈ જઈશ બરોડા ટુ બરોડા બરોબર પાછો. તો મળીએ છીએ કાલના બ્લોગ સાથે 8 વાગે સવાર બરોબર. ત્યાં સુધી બધાએ પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરી દો, બધું કરી દો, જલસા કરો. મળીએ છીએ કાલે. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. દોસ્તો આ છે જંગલ સફારીનો ગેટ. આપ જો આ રીતનું આખું એન્ટ્રન્સ છે. હાલો હવે લઈ જાઓ તમને જંગલ સફારીમાં. આ એક જ રાજકોટનું નથી, બાકી બધા રાજકોટના બધા બપોર સૂતા છે.